રાજકોટમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। રાજકોટમાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે। રાજકોટમાં યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડમાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। આ સાથે યાજ્ઞિક રોડ, હનુમાન મઢી ચોક સહિતના વિસ્તારોમાં અત્યારે મેઘમહેર જોવા મળી છે। તો ભારે બફારા બાદ રાજકોટમાં વરસાદ વરસ્યો છે, ત્યારે લોકોને કાળઝાળ ગરમીમાંથી અત્યારે રાહત પ્રાપ્ત થઈ છે। તો બીજી તરફ ચારોકોર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। રાજકોટમાં વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામી ગયો છે, જેમાં રાજકોટના યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। તો લોકોને ગરમીમાંથી અત્યારે રાહત પ્રાપ્ત થઈ છે। તો આ સાથે જ યાજ્ઞિક રોડ, હનુમાન મઢી ચોક સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। હજુ પણ ત્યાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને અત્યારે રાજકોટમાં પણ વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ। ત્યારે વરસાદની શરૂઆત થતા લોકોને ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ છે। તો વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। રાજકોટના યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે।